હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મજામાં હશો બધા? વિરાણી શાળા પરિવાર વતી રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. સરકારશ્રીના નિર્ણયથી આપણને કોર્સમાં થોડી રાહત મળેલી છે. 30% જેટલો ઘટાડો દરેક ચેપ્ટરમાંથી થોડું એ લોકોએ કટ કરેલું છે. બરાબર? એ મુદ્દાઓ જે છે એ તમારે પરીક્ષામાં પૂછાવાના નથી, પણ સમજવા તો જરૂરી છે, કેમ કે અમુક મુદ્દાઓ જે છે એ વચ્ચે આપેલા છે અને તમારે તો નેક્સ્ટ યર આપવાની છે બોર્ડની એક્ઝામ, અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પણ આ યર તો આપવાની નથી. બરાબર? નેક્સ્ટ એટલે કે 2022માં આપવાની છે. તો ત્યાં સુધી બધી જ પરિસ્થિતિ આપણે એવું ઈચ્છીએ કે થાળે પડી ગઈ હોય અને આપણે વ્યવસ્થિત રીતે આમને સામને રહી અને ભણી શકતા હોય એવી આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ. તો આપણે પ્રકરણ 8 રેડોક્ષ પ્રક્રિયાઓ, જેમાં અત્યાર સુધી આપણે ઓક્સિડેશન અને રિડક્શનની 5 વ્યાખ્યાઓ જોઈ લીધી. યાદ છે ને? બરાબર? ઓક્સિડેશનની હું યાદ કરાવું છું, રિડક્શનની તમે યાદ કરી લેજો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ પદાર્થ જે છે એમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય, અથવા હાઇડ્રોજન દૂર થતા હોય, અથવા ઇલેક્ટ્રોન દૂર થતા હોય, અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય, અથવા વિદ્યુત ઋણમય તત્વ જે છે એ દૂર થતું હોય, તો આપણે તેને ઓક્સિડેશન કહીએ છીએ. અને જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે તે અન્ય માટે રિડક્શન કરતા પદાર્થ છે. બરાબર? ઇલેક્ટ્રોન વિનિમય આપણે જોયું, પ્રયોગોમાં ઇલેક્ટ્રોન વિનિમય વિદ્યુત રાસાયણિક કોષમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એ પણ જોયું, જેના વિશે ડીપમાં તમારે ધોરણ 12માં આવે છે વિદ્યુત રસાયણ પાઠમાં. તો આજે એનાથી થોડું આગળ, જેમ આગળ વૈજ્ઞાનિકો વિચારતા ગયા એમ એ આપણને ખ્યાલ છે કે વિજ્ઞાનમાં ખૂબ પ્રગતિ આવી છે, ટેકનોલોજીમાં. તો એવી રીતે આ બધા જે ખ્યાલો છે એમાં પણ થોડું પરિવર્તન આવે જ. તો ઇલેક્ટ્રોન વિનિમયની જે પ્રક્રિયા છે એ આપણને એમ થાય કે આયનીય જે છે પદાર્થો, આયનીય સંયોજનો, તો એના માટે એ ઇલેક્ટ્રોન વિનિમય આપણે સમજી શકીએ. પણ આપણને ખ્યાલ છે કે સહસંયોજક પદાર્થો જે છે કે જેમના વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, એમને આપણે કેમ સમજી શકીએ કે એક પદાર્થ જે છે, એક પરમાણુ એ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ગુમાવે છે અને બીજો જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે? કેમ કે સહસંયોજક પદાર્થ જે છે એમાં તો 2 પ્રકારના જે છે એ તત્વો હોય છે, એક વધુ વિદ્યુત ઋણ તત્વ અને એક ઓછું વિદ્યુત ઋણ તત્વ. બરાબર? વિદ્યુત ઋણ તત્વ જેની વિદ્યુત ઋણતા વધારે છે એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે છે, એવું આપણે સમજેલા છીએ. તો સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન વિનિમયની જે પ્રક્રિયા છે એ થોડી આપણને મજા ન આવે, માઇન્ડમાં ન આવે એમ. સહસંયોજક આયનીય પદાર્થ માટે તો ઠીક જ છે. તો એના માટે વૈજ્ઞાનિકોએ આગળ ઓક્સિડેશન આંક એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ઓક્સિડેશન આંક અથવા તો એને આપણે ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ, જે આપણે પ્રકરણ 3માં ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન આંક અથવા ઓક્સિડેશન અવસ્થા, એના વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે. ક્યારેક બંને સરખા હોય છે, ક્યારેક બંને જુદા હોય છે. તો સંયોજકતા એને આપણે ઓક્સિડેશન આંક ગણી શકીએ છીએ, પણ ઓક્સિડેશન અવસ્થાને દર વખતે આપણે સંયોજકતા ગણી શકતા નથી. બરાબર? તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે
O2F2 બરાબર, અને Na2O. તો આપણને ખ્યાલ છે કે સોડિયમ ધાતુ એ સમૂહ 1ની ધાતુ છે, તો એની સંયોજકતા +1 છે બરાબર. તો અહીંયા ઓક્સિજન જે છે એ સમૂહ 16ની, એમાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે જે સરળતાથી મેળવી લે, તો એની સંયોજકતા અથવા તો એનો વીજભાર ઓક્સિજન 2- થાય. તો અહીંયા એ જ્યારે સોડિયમ સાથે ઓક્સિજન સંયોજાયેલો છે ત્યારે એની સંયોજકતા અથવા તો વીજભાર અથવા ઓક્સિડેશન આંક ઓક્સિજન 2- છે. પણ એ જ ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે સંયોજનમાં હોય છે ત્યારે એનો જે વીજભાર એ O2- એટલે 2- એનો વીજભાર, પણ એનો જે ઓક્સિડેશન આંક છે એ +1 થાય છે. શા માટે? તો કોઈ પણ સહસંયોજક બંધ જ્યારે બને છે અને સંયોજન જ્યારે બને છે ત્યારે એના વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એમાં 2 પ્રકારના જે તત્વો જે છે એમાં જો વિદ્યુત ઋણતાનો તફાવત હોય અથવા તો અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો વચ્ચે આવો સહસંયોજક બંધ બને ત્યારે બંધના ઇલેક્ટ્રોન એ વધુ વિદ્યુત ઋણતા તરફ આકર્ષાય છે. અને આપણને ખ્યાલ છે કે જે સંયોજન બને છે એમાં આપણે હંમેશા ઋણ આયન જે છે એ આ સાઈડ લખીએ છીએ, એટલે કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ, અને જેની વિદ્યુત ધનમયતા અથવા તો કમ્પેરિઝનમાં જેની વિદ્યુત ઋણતા ઓછી છે એને આપણે જમણી બાજુ. એટલે નેચરલી અહીંયા ઓક્સિજન ક્યાં છે? આ બાજુ છે બરાબર, સોરી ડાબી બાજુ છે, અને ફ્લોરિન છે એ જમણી બાજુ છે. તો ઓક્સિજન જે છે એ અહીંયા +1 અને ફ્લોરિન એ -1. તો ઓક્સિજન હંમેશા જ્યારે ફ્લોરિન સાથે હશે ત્યારે એની સંયોજકતા +1 હશે, અને આ પ્રકારે અહીંયા એની સંયોજકતા +2 હશે. ખાસ યાદ રાખજો બરાબર. તો આ જે છે એને એની ઓક્સિડેશન અવસ્થા કહે છે. આ એનો વીજભાર છે અથવા તો એની સંયોજકતા છે. સંયોજકતાની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે એની સંખ્યાને એની સંયોજકતા કહેવાય બરાબર, જે એના ઉપર આપણે લખીએ છીએ. તો ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે, પોતાનું અષ્ટક પૂરું કરવા માટે એને 2 જ ઇલેક્ટ્રોન ખૂટે છે જે સરળતાથી મેળવી લે છે, એટલે એની સંયોજકતા 2- આવશે. અને આ એની ઓક્સિડેશન અવસ્થા થઈ. ઓક્સિડેશન અવસ્થા જ્યારે સંયોજનમાં એ કયા તત્વ સાથે જોડાયેલું છે એના ઉપરથી નક્કી થાય છે. જેની વિદ્યુત ઋણતા વધુ હશે એ ઋણ ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરશે, જેની વિદ્યુત ઋણતા ઓછી હશે એ ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે બરાબર. એટલે સંયોજકતા અને ઓક્સિડેશન આંક એ ક્યારેક સરખા હોય છે, પણ એ જે સંયોજનમાં જે તત્વ સાથે જોડાયેલું હોય એના ઉપર ઓક્સિડેશન આંકનો આધાર છે. આ બાબત ખાસ યાદ રાખજો બરાબર. આ જ ઉદાહરણ આપણે પ્રકરણ 3માં પણ સમજી ચૂક્યા છીએ. તો એ રીતે એ સોડિયમ સાથે જ્યારે જોડાયેલું છે ત્યારે અહીંયા સોડિયમ કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે સોડિયમની સંયોજકતા અથવા તો ઓક્સિડેશન આંક +1. સોડિયમ તો ઓલવેઝ +1 જ હોય, ધાતુ હંમેશા ધન આયન હોય, આપણે ગયા સેશનમાં વાત કરી હતી. ઓક્સિજન જે છે એની અહીંયા 2- આવે છે, કેમ કે વિદ્યુત ઋણતાનો તફાવત છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય એના ઉપર ઓક્સિડેશન આંક અથવા તો ઓક્સિડેશન અવસ્થા એ ઋણ આવશે. ફ્લોરિન અને ઓક્સિજનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા હંમેશા વધારે આવશે, અને એ 1- અથવા તો -1 ઓક્સિડેશન આંક એનો જે છે એ પ્રાપ્ત કરે છે. એટલે જ્યારે ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલો હશે એટલે એની ધન ઓક્સિડેશન અવસ્થા બરાબર, અને અન્ય કોઈ તત્વ સાથે જોડાયેલો હશે તો એની ઓક્સિડેશન અવસ્થા એ 2- આવશે. ક્લિયર? તો આ ઓક્સિડેશન આંક છે. તો આના ઉપરથી આપણે હવે એ સહસંયોજક સંયોજનોમાં
ઓક્સિડેશન આંક ગણવાને છે અને એના ઉપરથી એ ઓક્સિડેશન અથવા તો રિડક્શન નક્કી કરવાનું છે. તો એ ઓક્સિડેશન આંક ગણવા માટેના કેટલાક નિયમો આપેલા છે. નિયમો જે છે એ ખાસ તમારે પાક્કા નથી કરવાના, પણ એના આધારે આપણે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક જે છે એ ગણી શકીશું. બરાબર. તો એમાં નિયમ જે છે, પહેલો નિયમ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો તટસ્થ તત્વ આપેલું હોય અથવા તો પરમાણુ આપેલો હોય અથવા તો અણુ આપેલો હોય તો એનો ઓક્સિડેશન આંક 0 ગણવામાં આવે છે. બરાબર. પ્રથમ નિયમ જે છે એ કે કોઈ તત્વ તટસ્થ પરમાણુ અથવા તો અણુ હોય તો તેનો ઓક્સિડેશન આંક 0 ગણવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર છે, ફોસ્ફરસ. તો આ બધા જે છે એ તત્વ સ્વરૂપે છે. છઠ્ઠો પાઠ યાદ કરો, પોતાના પ્રમાણિત સ્વરૂપમાં છે. ઓરડાના તાપમાને જે એનું સ્થાયી સ્વરૂપ હોય એને એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો એ તત્વ સ્વરૂપે હોય અથવા પરમાણુ સ્વરૂપે હોય અથવા અણુ સ્વરૂપે હોય. બરાબર. આ પણ અણુ છે, આ અણુ છે, આ અણુ છે, આ પરમાણુ છે, આ પરમાણુ છે અથવા તો તત્વ છે. એ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે આ રીતે આપેલા હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 લેવામાં આવે છે. ક્લિયર? ફરીવાર, કોઈ રાસાયણિક પ્રક્રિયામાં, સપોઝ કે આપણે, હું ઉદાહરણ સાથે લખતી જઈશ અહીંયા. બરાબર. આ તત્વ છે એટલે 0, ક્લોરીન અણુ છે એટલે 0. બરાબર. પણ અહીંયા આપણે એ 0 નહીં લઈ શકીએ કેમ કે એ સંયોજનમાં છે. બરાબર. સંયોજનમાં છે. તો આ રીતે એ તત્વ આખાનું આપણે 0 લઈ શકીએ. આખાનું NaCl આખાનો ઓક્સિડેશન આંક આખા અણુનો કહે તો 0 છે કેમ કે એના ઉપર એક પણ વીજભાર નથી. પણ પર્ટિક્યુલર સોડિયમનું, NaClમાં સોડિયમનો ઓક્સિડેશન આંક તો +1 છે, ક્લોરીનનો તો -1 છે. બરાબર. તો એ રીતે આની જ આપણે વાત છે, આ પછી જોઈશું. તો અહીંયા આ રીતે તત્વ સ્વરૂપે અથવા પરમાણુ સ્વરૂપે અથવા અણુ સ્વરૂપે કોઈ પણ પદાર્થ રહેલો હોય તો એનો ઓક્સિડેશન આંક 0 લેવામાં આવે છે. બરાબર. ચાલો, એટલે આ પ્રથમ નિયમ. ત્યારબાદ બીજો નિયમ આપણે જોઈએ. બીજા નિયમમાં કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તમને એક પરમાણ્વીય આયન આપેલા હોય. આયન એટલે ધન આયન પણ હોઈ શકે છે, ઋણ આયન પણ હોઈ શકે છે. બરાબર. એક પરમાણ્વીયની વાત છે. સપોઝ કે આપણને કોઈ પ્રક્રિયામાં Na+ આપેલું છે, બરાબર, Mg2+ આપેલું છે, Cl- આપેલું છે, F- આપેલું છે, Al3+ આપેલું છે. તો આ જે એક પરમાણ્વીય આયનો કહેવાય એ ધન આયન કે ઋણ આયન હોય તો એના ઉપર જે વીજભાર લખેલો છે એને તેનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. બરાબર. એક પરમાણ્વીય આયન પર રહેલો વીજભાર તેનો ઓક્સિડેશન આંક ગણાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આપેલું હોય તમને તો આ રીતે, બરાબર, આવી રીતે Fe2+ હોઈ શકે છે, Cu2+ હોઈ શકે છે, Fe3+, કોઈ પણ એક પરમાણ્વીય આયન અને એની ઉપર એનો વીજભાર હોય એટલે આનો ઓક્સિડેશન આંક થયો +2, આનો થયો +2, આનો થયો +3. બરાબર. અહીંયા જે છે -1, અહીંયા -1, એવી રીતે ઓક્સિજન 2- હોય તો એનો 2- આયન સ્વરૂપે હોય તો જ યાદ રાખજો. જુઓ, અહીંયા આપણને Fe3+ આપેલું છે, બરાબર, +3Cl- FeCl3. તો આ જે છે એ અહીંયા એનો 3+ લખી શકીએ,
અહીંયા એનો -1 લખી શકીએ, બરાબર, પણ 3 છે એટલે આપણે એને 3 માઇનસ પણ લખી શકીએ. તો આ રીતે એ પ્રક્રિયામાં જ્યારે આવા આયન સ્વરૂપે એક પરમાણ્વીય આયનો આપેલા હોય તો એની ઉપર જે હોય એને જ એનો ઓક્સિડેશનાંક ગણી લેવાનો, બરાબર. ચાલો, ત્યારબાદ ત્રીજો નિયમ છે કે ઓક્સિજન, એની વાત આવી પાછી કે મોટા ભાગે ઓક્સિજનનો જે વીજભાર મોટા ભાગના સંયોજનોમાં એ 2- હોય છે, બરાબર. એટલે કે એનો ઓક્સિડેશનાંક -2 થાય. પણ બે અપવાદ છે ઓક્સિજન માટે, બે અપવાદ છે. એક પહેલો, એમાં પેરોક્સાઇડ, બરાબર, આ જે છે ને એને ઓક્સાઇડ કહે છે. ઓક્સાઇડ ઋણ આયન તરીકે હોય, ઓક્સિજન 2- હોય તો એને ઓક્સાઇડ કહે છે. પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. હવે પેરોક્સાઇડ એટલે શું? તો પેરોક્સાઇડ એટલે પર એટલે વધુ, ઓક્સાઇડ, બરાબર. પેરોક્સાઇડ એટલે પર એટલે વધુ ઓક્સાઇડ, એટલે કે ઓક્સિજન 2-, બરાબર. બે ઓક્સિજન છે, યાદ રાખો. અહીંયા પેરોક્સાઇડનું તમને ઉદાહરણ જ આપું તો આ H2O છે, હાઇડ્રોજન ઓક્સાઇડ કહીએ છીએ, પણ પેરોક્સાઇડમાં H2O2 પેરોક્સાઇડ, પર ઓક્સાઇડ, બરાબર, એક ઓક્સિજન વધુ છે. તો એનો જે પેરોક્સાઇડ હશે ત્યારે એનો ઓક્સિડેશનાંક -1 આવશે. જોઈએ આપણે, જુઓ અહીંયા હાઇડ્રોજનનો કેટલો થાય? 2 હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનો +1, 2 હાઇડ્રોજનનો +2 થશે. હવે આ જે છે એની ઉપર એક પણ વીજભાર નથી એટલે તટસ્થ છે. તો અહીંયા જો +2 હોય તો આનો પણ કેવો હોવો જોઈએ? -2 હોવો જોઈએ. હવે અહીંયા 2 ઓક્સિજન છે, આપણે ઓક્સાઇડ ગણીએ અને બેયનો -2 ગણીએ તો ટોટલ કેટલો થાય? -4. પણ અહીંયા પેરોક્સાઇડમાં O2 2- હોય છે એટલે એક ઓક્સિજન જે છે એનો -1, બીજાનો -1. ક્લિયર? એટલે પેરોક્સાઇડમાં ઓક્સિજન જે છે એનો ઓક્સિડેશનાંક -1 હોય છે અને સુપર ઓક્સાઇડમાં, બરાબર, તો સુપર ઓક્સાઇડમાં એનો -0.5 હોય છે. કેવો હોય છે? -0.5. જુઓ, એ જે છે એ પોટેશિયમમાં અને રૂબિડિયમમાં મોસ્ટ ઓફ હોય છે. પોટેશિયમ સુપર ઓક્સાઇડ, રૂબિડિયમ સુપર ઓક્સાઇડ. આપણે જોઈએ કે પોટેશિયમનો તો +1 જ હોય, બરાબર. તો આનો કેટલો હોવો જોઈએ? -1 હોવો જોઈએ ને. તો -1 જે છે એ અહીંયા 2 છે અને એનો બેયનો -1 ગણીએ તો શું થઈ જાય? -2 થઈ જાય. એટલે એક ઓક્સિજનનો -0.5, બીજા ઓક્સિજનનો -0.5, કેટલો થયો? -1. ક્લિયર? તો આ રીતે સુપર ઓક્સાઇડમાં એનો ઓક્સિડેશનાંક -5 આવશે. -2 ઓક્સાઇડમાં, પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -0.5. આપણે આમ સંખ્યા રેખા દોરતા હોય ને એવું લાગશે, હમણાં આવશે, સંખ્યા રેખા આવશે. બીજો અપવાદ છે, બરાબર. આ અપવાદ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ, બીજો અપવાદ જે છે એ +1 અને +2. યાદ કરો ક્યાં આવશે +1 અને +2? શરૂઆતમાં જ મેં કીધું, ફ્લોરિન સાથે, માત્ર અને માત્ર ફ્લોરિન સાથે જ ઓક્સિજન ધન સંયોજકતા બનાવે છે, +1 અને +2. એ પણ મેં તમને સમજાવી દીધું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ફ્લોરિન ક્યારેય ધન આયન નહીં આવે. ફ્લોરિન હંમેશા ફ્લોરાઇડ 1- આયન તરીકે જ આવશે. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી છે ફ્લોરિન કરતાં, એટલા માટે એક જે છે એ O2F2
અને એક જે છે એ OF2 આમાં +1 અને આની +2 એટલે ઓક્સિજન માટે આપણે આવું કહી શકીએ -2 -1 0.5 અને 0 તો હોય જ ને, 0 ક્યારે હશે આપણે લખીએ હમણાં, બરાબર, +1 અને +2 થઈ સંખ્યા રેખા. જો અહીંયા આવશે -2 એ ઓક્સાઇડ, હું ટૂંકમાં લખું છું. આ જે છે એ પેરોક્સાઇડ, આ જે છે એ સુપર ઓક્સાઇડ. આ તત્વ અણુ સ્વરૂપે હોય ત્યારે, O2 સ્વરૂપે હોય ત્યારે 0, O2 સ્વરૂપે હશે તો એનો 0 જ આવશે અણુ હોય ત્યારે. +1 તો O2F2માં અને +2 તો OF2માં, બરાબર. આટલું ઓક્સિજન માટે યાદ રાખવાનું છે, કન્ફ્યુઝન નથી થવાનું, કરવાનું નથી કન્ફ્યુઝન. હાલો ઓક્સાઇડ આવ્યું, બરાબર, ઓક્સાઇડ અને પેરોક્સાઇડ તો એ તમને ખ્યાલ આવી જ જશે. મોટે ભાગે H2O2 છે, બરાબર, Na2O2 છે, K2O2 છે, એ બધામાં એ પેરોક્સાઇડ એ હશે. સુપર ઓક્સાઇડ આ બેમાં જ છે, મેં લખેલું હતું હમણાં, KO2 અને RbO2. સુપર ઓક્સાઇડ બહુ જ આવતા જ નથી. પેરોક્સાઇડ આવશે તો મોટે ભાગે H2O2 સ્વરૂપે અથવા તો Na2O2 અથવા K2O2 સ્વરૂપે આવશે. અને આ બંને જે છે માત્ર આ બેમાં જ યાદ રાખવાના છે, મોટા ભાગનો આ જ યાદ રાખવાનો છે, 2- અથવા તો -2, બરાબર, ક્લિયર. તો આ થઈ એ ઓક્સિજનની વાત. હવે આવે છે હાઇડ્રોજન. નિયમ 4 હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન જે છે એના માટે આપણને ખ્યાલ છે હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે 1s1, એક જ ઇલેક્ટ્રોન છે તો એ ગુમાવી દે એટલે +1, એટલે મોટા ભાગે હાઇડ્રોજન જે છે એ +1 સંયોજકતા અથવા તો ઓક્સિડેશન આંક ધરાવે છે. પણ એમાં પણ અપવાદ છે, કેમ કે એને જો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવી હોય તો એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે ને, બરાબર. તો એ -1 પણ પ્રાપ્ત કરે છે, પણ કોની સાથે એ યાદ રાખજો. ધાતુ સાથે જ્યારે હાઇડ્રોજન હશે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતી અથવા તો વિદ્યુત ધનમયતા ધરાવતી, એટલે કે +1 +2, બરાબર, એ બધા સાથે ધાતુ સાથે જ્યારે હશે ત્યારે એ -1 લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, બરાબર. આમાં લિથિયમની +1, સોડિયમની +1, મેગ્નેશિયમની +2 એટલે ઓટોમેટિકલી હાઇડ્રોજનની કેવી થશે -1, બરાબર. અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે એક હાઇડ્રોજનની -1 તો 2 હાઇડ્રોજનની -2. તો આ રીતે ધાતુ સાથે એની -1, બાકી બધામાં એની કેવી આવશે +1, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે હાઇડ્રોજન માટે. 2 જ યાદ રાખવાનું છે કે મોટા ભાગના જે સંયોજનો છે હાઇડ્રોજનના એમાં એની +1 જ આવે છે, પણ ધાતુ સાથે હશે ત્યારે વધુ વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની થાય, આ બધાની વિદ્યુત ઋણતા ઓછી થાય, એટલે ધાતુઓ તો ક્યારેય ઋણાયન બનશે જ નહીં. એટલા માટે હાઇડ્રોજનની કેવી આવશે -1. તો આ બાબત હાઇડ્રોજન માટે યાદ રાખવાની છે. ત્યારબાદ હવે આપણે જોઈએ હેલોજન માટે. હેલોજન તત્વો. તો હેલોજન તત્વો એની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ છે. ત્રીજો પાઠ 17મો સમૂહ કોની નજીક છે? 18મા સમૂહની નજીક છે. ઇલેક્ટ્રોન રચના એની NH2NP5 પ્રકારની છે. 7 ઇલેક્ટ્રોન છે એની બહારની કક્ષકમાં, એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી અને 1- એટલે એની સંયોજકતા 1- તો એનો ઓક્સિડેશન આંક પણ કેવો થાય 1-, બરાબર. મોટે ભાગે જે હેલાઇડ સંયોજનો છે એમાં એની -1 અથવા તો -1 ઓક્સિડેશન આંક અથવા સંયોજકતા કોઈ પણ કહી શકો છો. ફ્લોરિન ઓલવેઝ -1, પણ બરાબર. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આ બધા જની જે છે એ -1 જ આવશે મોટા ભાગે કહું છું. પણ ફ્લોરિન સિવાયના આ જે છે ને ક્લોરિન,
બ્રોમિન અને આયોડિન એ બે સંયોજનો સાથે એની ધન ઓક્સિડેશન અવસ્થા પણ આવી શકે છે. એક તો ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે, કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા એક ફ્લોરિન કરતાં જ ઓછી છે, બરાબર, પણ આ બધા કરતાં તો એની વિદ્યુત ઋણતા વધુ છે ઓક્સિજનની. યાદ રાખજો, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. એટલે ઓક્સાઇડ સાથે જ્યારે આ લોકો હશે ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +1, +3, +5 અને +7 આવી શકે છે. ઓક્સાઇડ સાથે હશે ત્યારે આ પ્રકારે. આ રીતે આવા ઓક્સાઇડ સંયોજનો હોય ત્યારે. પછી બીજું છે એના ઓક્સો એસિડ, બરાબર. ઓક્સો એસિડ એટલે શું? તો ઓક્સો એસિડ એટલે કે જે એસિડ માટે જવાબદાર હાઇડ્રોજન આયન છે એ ઓક્સિજન સાથે જોડાયેલો હોય, બરાબર. દાખલા તરીકે આપણે H2SO4 છે એ ઓક્સો એસિડ છે. HCl છે એ નથી ઓક્સો એસિડ, કેમ કે એમાં ઓક્સિજન નથી. H2SO4 નું સૂત્ર આપણે લખીએ તો આ રીતે થાય, બરાબર. આ OH હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો છે? ઓક્સિજન સાથે, એટલે એ ઓક્સો એસિડ છે. તો અહીંયા પણ આવા ઓક્સો એસિડ જે છે એ આવે ક્લોરિનના, બ્રોમિનના અને આયોડિનના, તો ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા આવી જ આવશે +1, +3, +5 અને +7. દાખલા તરીકે HClO, બરાબર. આ ક્લોરિનનું જ ઉદાહરણ આપું છું, એવી રીતે બ્રોમિનનું પણ આવી શકે છે. HBRO, HiO2, બરાબર, HBRO3. તો આ રીતે આ જે ઓક્સો એસિડ છે એમાં એની ઓક્સિડેશન અવસ્થા ધન આવશે. કોની? હેલોજનની. ફ્લોરિન સિવાયના, માત્ર ઓક્સાઇડમાં અને ઓક્સો એસિડમાં, બાકી એની -1 જ આવશે. સમજાઈ ગયું? ફરીવાર આપણે આ બધા નિયમો, હજી એક બાકી છે નિયમ, પણ આટલા નિયમો આપણે જોઈ લઈએ કે કોઈ તત્વ, તટસ્થ પરમાણુ કે અણુ હોય તો તેનો ઓક્સિડેશનાંક 0 ગણવામાં આવે છે. એ સોડિયમ હોય, કાર્બન હોય, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કોઈ પણ તત્વ, પરમાણુ અથવા તો અણુ એકલું આપેલું હોય, બરાબર, ત્યારે એનો ઓક્સિડેશનાંક 0 ગણવામાં આવે છે. પછી એક પરમાણુય આયન હોય, એ પછી ધન આયન હોય કે ઋણ આયન હોય, Na+, Mg2+, Cl-, F-, Al3+, બરાબર, ઓક્સિજન 2-, Fe3+, તો એના ઉપર જે વીજભાર રહેલો છે એને એનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. ત્યારબાદ ઓક્સિજન માટે તો ઓક્સિજન ઓલવેઝ 2- જ હશે અથવા તો -2 જ હશે. પણ બે અપવાદ છે. પેરોક્સાઇડ એમાં -1 અને સુપર ઓક્સાઇડ એમાં -0.5. બીજો અપવાદ છે કે જ્યારે ફ્લોરિન સાથે હશે O2F2માં +1 અને OF2માં +2. આ એનું આપણે સંખ્યા રેખા દોરેલી છે ઓક્સિજન માટે, આ યાદ રાખવાનું છે. ત્યારબાદ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો ઓલવેઝ +1, પણ એ ધાતુ સાથે હશે ત્યારે -1. અપવાદ બધામાં હોય, આપણામાંય હોય છે ને, બરાબર. આપણા બધામાં પણ અપવાદ જે છે એ હોય છે, કેમ કે કોઈ સર્વગુણ સંપન્ન નથી. તો આ બધા તત્વો જે છે એમાં પણ આવું જ છે. હેલોજન તત્વો હેલાઇડ સ્વરૂપે હોય, ઋણાયન સ્વરૂપે હોય, એટલે ત્યારે એનો -1. પણ ફ્લોરિન સિવાય ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ ધન પણ ધરાવે છે જ્યારે ઓક્સાઇડમાં હશે, એટલે કે ઓક્સિજન સાથે હશે અને ઓક્સો એસિડ સાથે હશે ત્યારે, બરાબર. હવે એક છેલ્લો જોઈ લઈએ. તો એ જે છેલ્લો જે છે એ આ પ્રમાણે છે કે જ્યારે તમને બહુપરમાણવીય આયનો આપેલા હોય, બહુપરમાણવીય આયનો એટલે કે CO3 2-, OH-, NO3-, SO4 2-, બરાબર, HCO3 એટલે કે બાયકાર્બોનેટ. તો
આ જે છે એની ઉપર એનો વીજભાર જે છે એને આખાનો એનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. એટલે કે CO3 બરાબર એનો 2- આખાનો 2-. આમ આપેલું હોય H2CO3 તો આનો શૂન્ય લેવામાં આવે છે કેમ કે એની ઉપર એક પણ વીજભાર નથી. પણ આ રીતે જે છે તો CO3 બરાબર 2- આખાનું આવી ગયું, એમાં NO3- તો આખાનું આવી ગયું, SO4 2- તો એ આખાનું આવી ગયું. એક એકનું હમણાં ગણવાનું આપણે શીખવાનું છે કે કેવી રીતે, જેમ આપણે આણ્વીય દળ ગણતા હતા એવી જ રીતે ઓક્સિડેશન આંક જે છે એ ગણવાના છે. બરાબર, તો આ બધા જે છે કાંઈ જેની ઉપર ન હોય એનો વીજભાર શૂન્ય અથવા તો ઓક્સિડેશન આંક આખાનો ફરીવાર યાદ રાખજો. આમાં એક એક પરમાણુનો આપણે ગોતવાનો હશે. હાઇડ્રોજન ઓક્સિજનનો ખબર હોય એટલે એના ઉપરથી કાર્બનનો મળી જાય. તો આ રીતે ઓક્સિડેશન આંક, આ નિયમો એ ખાસ તમારે યાદ રાખવાના છે. બરાબર, એ આટલું થઈ જાય પછી આપણે આગળ ઉપર જઈશું. એટલે નિયમો એકવાર વાંચી લેજો. એવું હોય તો તમે વધુ ઉદાહરણો સાથે એકવાર લખી પણ નાખજો. તો એ નિયમો આપણે પાકા નથી કરવાના, પણ આપણે એ ઓક્સિડેશન આંક ગણવા માટે એ નિયમો જે છે એ આપણને યાદ રહેવા જોઈએ. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછી નેક્સ્ટમાં આપણે બધા સંયોજનોમાં એક એક પરમાણુનો ઓક્સિડેશન આંક જે છે એ નિયમ પ્રમાણે આપણે ગણીશું. બરાબર, તો બાય બાય.